તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચલો સવારનો જોઈ લો, યા ગરમા ગરમ નાસ્તો અમે કરવા બેસી ગયા છે. તો નાસ્તામાં શું છે ચાલો તમને બતાવું. તો જોઈ લો, નાસ્તામાં છે અહીંયા સમોસા, સંભારો, ચટણી, ચાય અને બ્રેડ મસ્કો. તો મેડમ વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો આજનો ઘણા દિવસ પછી નાસ્તો કરવાનો ટાઈમ મળ્યો છે ફ્રેન્ડ્સ. બાકી એટલા દિવસ 7 વાગ્યામાં ઓર્ડર પર ભાગતી હતી. હવે ફાઇનલી લગનના ઓર્ડર ખતમ થઈ ગયા. તો હવે હું ફ્રી છું. મતલબ આજે છે ને મેં છુટ્ટી લીધી છે, એટલે હું આજે ઘરે જ છું. એટલે મેં એમને કહ્યું કે આજે ઘરમાં ગરમ સમોસા લઈ આવે, તો સમોસા ઘણા દિવસ પછી જે ખાઈએ છીએ. અને દિવ્યભાઈ બી આવી ગયો છે નાસ્તા પાણી કરવા માટે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી આગળની રસોઈ બનાવવાની તૈયારી કરીએ. ઓકે. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે 3:20 અને અત્યારે જ અમે જસ્ટ ઘરમાં એન્ટ્રી કરી છે. અને બહાર તો એવી ગરમી છે કે પૂછો નહીં. અને અહીંયા મેડમે જોઈ લો બધું તૈયાર કરીને રાખેલું છે. તો બોઇલ ચના, અહીંયા બટેટા, કાકડી, ટામેટા, કોથમીર, લીંબુ બધું જ એકદમ રેડી કરીને મૂકી દીધું છે. ખાલી ચનાનું સલાડ જ ખાવાનું છે અત્યારે, કે લાઈટ એકદમ ડાઈટ વાળો. ડાઈટ પર અમે ડાઈટ પર ઉતરેલા છીએ અમે. ડાઈટ પર ખાલી એમ જ, કેમ કે કેન્ટીનમાં ગયા હતા ને તો ઘણો બધો ઘરનો સામાન લઈ આવ્યા, એટલા માટે બહુ લેટ થઈ ગયું. તો પછી અહીંયા આવીને ફટાફટ આપણે રેડી કરી લીધું. તો એ પછી બધું બતાવશું શું સામાન લઈ આવ્યો. તો અહીંયા જોઈ લો, ચના લઈ લીધા છે બાફેલા, એની અંદર જીરા પાવડર લઈ લીધું છે. અહીંયા જીરું પાવડર નાખી લીધું છે. એમાં સ્વાદ પ્રમાણે નાખી લેશું મીઠું, નમક શમક, ટાટાનું હિમાલય નમક અને ચાટ મસાલો, A1 કંપનીનો ચાટ મસાલો. હું બધાની પેટ પ્રમોશન નથી, ફ્રીનું પ્રમોશન કરું છું. અને આ બધું આપણે જે કાપેલા છે ને વેજીટેબલ, એ બધું નાખી લેશું. બટેટા, ટામેટા, કોથમીર. મરચાની ભૂકી નથી, એટલે સ્પાઈસી નથી બનાવવા, ખાલી આવું જ મસાલા વાળું ચટપટું જ બનાવવું છે. એ તો સ્પાઈસી બનાવો હોય તો ઓલી થોડીક ચટણી નાખી દેવાની, પણ સ્પાઈસી નથી બનાવવા. થોડીક નાખો ને, નાખ્યું હોય તો મેડમ મજા આવશે. ચટણી ક્યાં પીસી છે આપણે? નથી પીસી? ગ્રીન ચટણી નથી, તો આદુ મરચાની પેસ્ટ છે, એ નહીં ચાલે. એ થોડી ચાલે. હવે એમાં નાખી લે લીંબુ, અડધું લીંબુનો રસ નાખો તો મરચાની ભૂકી નાખવાની, પણ ના, મરચાની ભૂકી નહીં. હા, એવું જ ખાવું ને, એટલા માટે. થોડો ચાટ મસાલો વધારે નાખી દે તો ચટપટો ટેસ્ટ આવે ને. ચટપટો. તો જો ચના બંને રેડી છે. તો ફટાફટ આજનું જમવાનું આ જ છે, ચનાનું સલાડ. હેલ્ધી અને એકદમ પ્રોટીન ને આયર્ન ને બધું જ એકદમ આમાં આપણે મરચાની ભૂકી, પૌષ્ટિક, પછી ચટણી મસ્ત લાગે. ફુદીનાની ચટણી હોય તો હજી ટેસ્ટ એકદમ ઇનહેન્સ થઈ જાય. મને આપણે અહીંયા કઈ નથી ફિલહાલ, તો મરચાની ભૂકી નથી નાખવી. આપણે આવી રીતના ચટપટું જ ખાવું જોઈએ. આ ફટાફટ જમી લઈએ ને પછી આપણે જે કેન્ટીનમાંથી બધું સામાન લઈ આવ્યા છે એ બતાવીએ. ઘરનો સામાન છે, બીજું કઈ. હા, એટલે ઘર માટે વસ્તુ, ઉપયોગી વસ્તુ. તો ફ્રેન્ડ્સ, અમારું લંચ થઈ ગયું છે. એકદમ મસ્ત ચટાકેદાર મસાલેદાર ચના બનાવ્યા હતા, ડાયટ વાળું ફૂડ. અને આ બધું કેન્ટીનમાંથી જે સામાન લાવ્યો છું, એરફોર્સ ની કેન્ટીન. કેમ કે મારા પપ્પાનો કાર્ડ છે ને, એટલા માટે. કેન્ટીનનો તો તાજમહેલ ટી જોઈ લો. તાજમહેલ ટી તો છે ને મોટા માણસ વાપરે છે, મમ્મી પપ્પા લોકો, એ લોકો બધું એવું વાપરે. અમારા માણસની ટાટા ટી પ્રીમિયમ અમે આ વાપરીએ. અને આ બધું જો સોલ્ટ તો આપણે છે ને શું છે કે બટેટા બાફવા ને બધું બાફવા માટે છે ને આ સોલ્ટ, બાકી આપણે રોક સોલ્ટ. પણ હવે ઘણા જણાએ હવે એમ કે સાંભળો કે રોક સોલ્ટ નહીં ખાવાનું, આયર્ન ને બધું એમાં કમી છે. જો શું પાછા આપણે આ ખાવાનું ચાલુ કરશે, કેમ કે ઘણા કેટલી મારા ક્લાયન્ટ પણ હતા ને, એ લોકો બી કે રોક સોલ્ટ નહીં ખાવાનું, કેમ કે એમાં થોડું બધું ઓછું છે. તો જોશું આ ખાવું હોય તો આ ખાશું, નહીં તો રોક સોલ્ટ, કેમ કે આપણી પાસે તો બધું ઘણા પેકેટ પડ્યા છે રોક સોલ્ટ ના. સોયા સોસ, ચીલી સોસ, અને એની બોટલ કેટલી નવી આવી ગઈ, મસ્ત છે ને આમ. એટલે આ કેવી રીતના છે ખબર છે? આવી રીતના ટેપ ઓપન કરવાનું અને પોર કરવાનો, આવી રીતના બધું નવું નીકળી ગયા બોટલો. તો છે ને એકચ્યુઅલી ઘી બનાવવાનો મલાઈ તો જમાઈ ગઈ, પણ મારી પાસે ટાઈમ નહીં હતો. તો પછી કેન્ટીનમાં છે ને થોડું આપણે ડિસ્કાઉન્ટમાં મળી જાય, એટલે મેં કીધું લઈ આવો. કેમ કે ઘી હોય ને તો આપણે શીરો કે કઈ બનાવવાની મન થાય તો આપણે બનાવીએ, હે ને. કેમ કે ઘરનું જે ઘી બનાવે ને એ રોટલીમાં જ અમને સારું લાગે. તો પછી આ ઘી મંગાવીને પેલા દિવસે જે અમૂલનું ઘી અમે મંગાવ્યું હતું ને એ દીવાબત્તીમાં તે અમને જોવે. ડેટોલ ને આ મેં વિમ લિક્વિડ મંગાવ્યા હતા, તો વિમ લિક્વિડ નહોતા, તો આ પ્રિલ લઈને આવ્યો. આ વિમ લિક્વિડ જેવા જ છે, પ્રિલ. પણ વિમ લિક્વિડ શું અત્યારે વખતે આપણે વાપરીએ એટલે સારું પડશે. કઈ નહીં, હવે આ વાપરશું. હાર્પિક અને
ને 2 ડબ્બા ઓઇલ ના સફોલ એક્ટિવ જોઈ લો ઓઇલ 2 તો ડબ્બા આટલો જ સામાન મળ્યો, બીજું ઘણું બધું સર્ફ ને બધું ઘણું બધું જોતું બધું હતું જે લેવાનું છે નાવાનો પણ hair સાબુ લેવાનું colour, સર્ફ હેર કલર પછી એ બધું નહીં કપડાં મળ્યું. સાબુન. તો કેન્ટીનમાં છે ને આવું બધું વસ્તુ અમને મળી જાય એટલે બહારથી લેવું પડે નહીં. હવે નેક્સ્ટ મંથ હા હવે નેક્સ્ટ મંથ જશે બધું લેવા માટે, નહીં તો 15-16 તારીખ પછી પણ બધું હા સામાન નેક્સ્ટ મંથ નેક્સ્ટ મંથ. ઠીક છે, તો ચાલો હવે આ બધું મૂકી લઈએ, બધું ગોઠવી લઈએ ને આમાંથી થોડું ઘણું તો મમ્મીનું પણ છે. ચાય, હાર્પિક ચાય છે ને હાર્પિક એક હાર્પિક એ બધું મમ્મીનો બી આમાંથી સામાન છે ને Dettol, પછી ચલો હવે બધું આપણે મમ્મીનું એમ. જોઈએ, મારે ભુલેશ્વર થોડું કામ છે તો ત્યાં નીકળીએ. ફ્રેન્ડ્સ અમે આવ્યા છે અહીંયા ભુલેશ્વર અને જોઈ લો મેડમ બધે અહીંયા આટા મારે છે. તો શું લીધું? ટી શર્ટ અને આ છે ભુલેશ્વર માર્કેટ. ફરી એકવાર ભુલેશ્વર માર્કેટ એટલે આવતા જ રહીએ છે. આજે તો બધા ફેરિયાવાળાને બેસવા દીધા છે. હા વચ્ચે આવ્યા હતા દેશમાં જવાના ટાઈમે આવ્યા હતા ત્યારે ફેરિયાવાળાને બેસવા જ દીધા હતા ને અહીંયા. આજે બધા બેઠેલા. મેડમ પિકનિક જવાના છે એટલે પિકનિકની તૈયારી જોરો શોરોમાં ચાલુ છે. એક અમને જ અમારા જ કોઈ ગ્રુપ વાળા બધા જ નકામા છે, ક્યાંય જાતા જ નથી, બધા ખાલી ગલીના નાકે ઊભા રહીએ છે. પર્સ છે અહીંયા. પરસો ઘણી છે જોઈએ. આવો તો ભુલેશ્વર ફરો, અમારે તો ઘરની બાજુમાં જ છે. અહીંયા બધું મળી જાય. ટ્રેક પેન્ટ, ટી શર્ટ્સ, પર્સ જોઈ લો અહીંયા 200 રૂપિયાની પર્સો છે. 200 રૂપિયાની પર્સો. તો ફ્રેન્ડ્સ ભુલેશ્વર ખાવ ગલી પાસે આ આઈસ્ક્રીમ વાળો છે જે ઘણા વર્ષોથી ફેમસ છે અને એક જ ટાઈપની આઈસ્ક્રીમ વેચે છે કપમાં અને કોનમાં. અમે જ્યારે નાના હતા ને જોઈ લો આ ચક્કા આઈસ્ક્રીમ છે આવી રીતના. તો મેડમે ટી શર્ટ વગેરે તો લઈ લીધું છે, હવે ઘણું બધી શોપિંગ કરવાનું બાકી છે. તો આઈસ્ક્રીમ ખાઈને આપણે આગળ વધીએ. અને આ છે આઈસ્ક્રીમવાળા કાકા. મિત્રો આ છે માધુબાગવાળો રસ્તો. અહીંયાથી સ્ટ્રેટ આપણે આગળ જઈએ કે માધુબાગ આવી જાય અને ઓમ મોતીલાલ મસાલા. અને અહીંયા જોઈ લો ઇમિટેશન જ્વેલરીની ઘણી બધી દુકાનો છે. અમે અત્યારે જઈએ છીએ રામવાડી, પણ રામવાડીમાં જતા જ પહેલા જોઈ લો અહીંયા ચાય. રામવાડીના નાકા ઉપર જ છે. હા એટલી મસ્ત સુગંધ આવતી હતી ને તો પછી ચાય ચૂસકી બેસી ગયા ને પીવા માટે. ને કપ જોઈ લો, મારા ઘરના જ ઘરમાં જે કપ હોય છે એવા જ ઘરમાં કપમાં ચાય. જે અહીંયા આટલી સ્ટોલ છે ચાયની. તો અહીંયાથી રામવાડીની એન્ટ્રી થાય છે ને અહીંયા છે ચાની સ્ટોલ. બસ ચા છે, સુગંધ એટલી મસ્ત આવે. તો હવે આપણે જશું રામવાડીની અંદર થોડું શાકભાજી લેવા માટે. તો ચાલો ફટાફટ ચા પી લો. થઈ ગઈ છે સાંજ, જોઈ લો 7 વાગી ગયા અને અહીંયા ડિનરનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે કેમ કે ભુલેશ્વરથી તો ઘણું બધું શોપિંગ કરીને લાવ્યા હે મેડમ. અહીંયા જોઈ લો કાંદા, બટેટા, આ કઈ કેરી કહેવાય? ટોટા કેરી જોઈ લો એકદમ. હવે જે કેરીનું નામ હોય મેડમના તો ચપ્પલના તો ભંડારા જ છે. જોઈ લો અહીંયા. હા હા હા, પણ ચપ્પલ બહુ સરસ છે. જોઈ લો એક નંબર ચપ્પલ 300 રૂપિયાના. આમ વેપારી ટાઈપ લાગે આમ. અને અહીંયા પાવભાજી જોઈ લો, બટર નાખી દીધું છે મિક્સ. હવે નાખી દઈશું એમાં લસણ. જે ક્રશ કરેલી લસણ, કેમ કે મેં મેડમને કીધું કે થોડીક લસણ વધારે નાખજો, આમ મજા આવશે. તો લસણ બી નાખી દીધી છે એકદમ ફર્સ્ટ ક્લાસ. અને સખત ગરમી છે મેડમ, બહાર તો આમ આપણે 2 મિનિટ બી ન બેસાય એટલી ગરમી છે. ફટાફટ થઈ ગઈ તો એની અંદર કેપ્સિકમ, કાંદા બધું નાખી દઈશું સાથે. એકદમ ચટાકેદાર તડાકેદાર પાવભાજી બનવાની છે. મેઇન તો શું છે કે હું ટી શર્ટ લેવા માટે ગઈ હતી. મારે તો બ્લેક ટી શર્ટ નહીં હતું ને એટલા માટે. એટલે પર જાઉં છું ને એટલે મારે બ્લેક ટી શર્ટ. એટલે મેડમ જાય છે કટ્ટી પાર્ટી ગ્રુપ જોડે, એકદમ શું કહેવાય વોટર પાર્ક. એટલે એના માટે ટી શર્ટ તો બહાનો હતો લેવાનો. ટી શર્ટના બદલે ચપ્પલ લેવાઈ ગયા ને મંગલસૂત્ર લેવાઈ ગયું, કેરી લેવાઈ ગઈ, કાંદા, બટેકા, એટલે બધું ભુલેશ્વરથી ચલો ને રામવાડી બાજુમાં જ છે એટલે આમ ટર્ન મારીને સીધા રામવાડી. હજી તો લેગિન્સ લેવાના હતા એ લીધા નહીં. મેં કીધું ભાઈ આપણે આગળ છે રાખો પહેરો. નહીં મને લેવું જ છે. તો મંગલસૂત્ર બી જો કેવું છે.
એક દિવસ પહેરવા માટે જોઈ લો યા વોટર પાર્કમાં પહેરવા માટે ખર્ચો LOVE લવ એની માસીને એટલે આમ ખર્ચા જ ખર્ચા છે ખર્ચા જ ખર્ચા ખર્ચા જ ખર્ચા આમ જલસા કરો જયંતીલાલ વોટર પાર્કમાં જે સોનાનું છે ને એમ ડર લાગે છે પહેરીને બધું એ વાત બરાબર છે કે આર્ટિફિશિયલ પહેરીને આમ બી ટ્રેવલ કરવાનું છે ટ્રેનમાં એટલે થોડુંક રિસ્ક તો આપણે સાવચેતી રાખવાની હોય પણ શું કહેવાય એને એકદમ પિકનિકમાં કે કેટલો ખર્ચો થઈ જાય એક દિવસની વોટર પાર્ક માટે જવું હોય તો એ મારે ટી-શર્ટ જોઈએ ને મારે લેગિંગ છે અહીંયા તો આપણે છોકરાઓને એ ચડ્ડી પહેરી ગયા ભૂસકો ડાયરેક્ટ પાણીમાં ચમક કરીને એની માસીને કે ટી-શર્ટ નહીં કે આપણે ટ્રેક પેન્ટ નહીં જે હોય એ હવે કાણાવાળી ચડ્ડી છે તોય ચાલે કોઈ જોશે નહીં આમ આમ કરીને ચાલો જમકો મારી દઈએ તો આ થોડીક હસી મજાક હતી જોઈ આમ થાકી ગયો હું મજાકમાં બી થાકી ગયો એટલે થાકી ગયો એટલે અહીંયા પંખો બંધ છે એક્ઝોસ્ટ બંધ રાખ્યો છે બોલી બોલીને થાકી જાય આખી એનર્જી વેસ્ટ થઈ જાય એમ સમજ્યા તો પાવભાજીની એકદમ જે સુગંધ જે આવી છે ને અહીંયાથી જે લસણની તડાકેદાર અને બટેકા જોઈ લો ત્યાં બફાઈ ગયા છે ફ્લાવર ફ્લાવર હા એટલે મેં ફ્લાવર એ લીધી હતી તો બટેકા ફ્લાવર તો ફ્રેન્ડ્સ 50 રૂપિયા પાવ તો પછી બટારા નહીં લીધા નો ચોલ બે વટાણા નો ચોલ બે ને એકદમ ઓલા હતા સારા નહીં હતા તો તમને વટાણા તો હવે તમને એટલા કઈ સારા મળવાના જ નથી કેમ કે વટાણાની સિઝન શું છે કે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી 3 મહિના પાવ ભલે હોય પણ જરા સૂકા પણ હોત ને તો બી ચાલે તો શું એટલા મને આ તો હવે અત્યારે તમારે બધા ફ્રોઝન બરફનો માલ મળે બીજું કાંઈ નહીં તો ફ્લાવર ને બટેકા જોઈ લે એકદમ મસ્ત થઈ જાય છે એટલે સીધું આ પાણી જ આપણે આમાં નાખી દેવાનું છે આખું ક્રશ કરી લો ને હા ક્રશ કરીને પાણી જ એમાં નાખી દેવાનું છે તો ક્રશર આવી ગયું છે ક્રશ અમે જે આજ મેં સોચ્યું શું બનાવી ડિનર પછી હા ડાયરેક્ટ પ્રોગ્રામ જ ચેન્જ થઈ ગયા આપણે ખાશું પાવભાજી અને પાવભાજી ઘણો ટાઈમ થઈ ગયો આપણે પાવભાજી ખાધી નથી લગભગ મહિનો ઉપર થઈ ગયો થઈ ગયો છે હા દેશમાં ક્યાં ખાધી દેશમાં નહોતી ખાધી બરાબર આમ બી દેશમાં નીચે ચામુંડામાં પાવભાજી ખાવા જાય પણ આ ટાઈમે આપણે ચામુંડામાં હા એ જ આપણે પોરબંદરમાં આપણે બધું અલગ જ હશે બહુ દિવસ નહીં રોકાય ને ખાલી 2 દિવસ 2 દિવસ બાકી તો અમારે 5 દિવસનો પોરબંદરનો પ્રોગ્રામ હોય જ પણ આ ટાઈમ 2 દિવસ જ હતા એટલે કાંઈ વધારે ફર્યા નથી એમ જો હવે આને છે ને એકદમ બરાબર પાકવા દેશું પકાય પછી આપણે પાવભાજીનો મસાલો અને મરચાં મૂકી નાખીને પાવભાજી રેડી કરી લઈએ બરાબર આજ તો ઘણી બધી શોપિંગ કરી હા આજ ઘરનો પહેલો બધી બી સામાન આવ્યો જોઈ લો તો એકદમ કેટલો સરસ મજાનો જોઈ લો મારી દીકરીનો ખૂણો છે ભાઈ તમે ચલો સાઈડમાં થઈ જાઓ મારી દીકરીનો ખૂણો છે અને ટી-શર્ટ બતાવી દો ટી-શર્ટ તો બહુ ફાઇન છે જોઈ લો હા ટી-શર્ટ એકદમ વર્ડિંગ ને જે લખ્યું છે બહુ મસ્ત છે ઘણા બધા છે કપડા પણ હવે એક હોય ને કે ફરવા જવાનું છે એટલા માટે શોપિંગ કરવી પડે ખર્ચો કરવો પડે ખર્ચો શોપિંગ નહીં કંઈક ફરવા જઈએ છે ફરવા એક દિવસ ખાલી વોટર પાર્કમાં ભૂસકો જ મારવાનો છે પણ ખર્ચો કરવો જોઈએ ટી-શર્ટ હોય લેગિન્સ હોય આમ આર્ટિફિશિયલ મંગલસૂત્ર સારું લિપસ્ટિક નહીં હવે પાણીમાં કોણ લિપસ્ટિક જોવા જવાનું છે આ બૈરાઓનું ભલું પૂછ્યું આ લોકોનું ભલું પૂછ્યું ગમે એ લઈ લે ચલો ફોન આવ્યો છે મિત્રો રાજકુમારનો ફોન હતો અને અહીંયા જોઈ લો અહીંયા ઓલા 5 BHK માં ફ્લેટમાં રહેતી હોય ને મેડમ આમ માર્બલ પર બી આમ પગ ગંદા નહીં થવા જોઈએ એવી રીતના જોઈ ચપ્પલ પહેરીને ના એવા બધી ખ્વાબ રાખવાના ભવિષ્યમાં તમારા સ્ટાર તમારી મહેનત આમ આગળ વધી ગયા તો અમે બી રામ છોટી માલકીન રામ કરશું અમે સમજ્યા આ રાખવાના હંમેશા રાખવાના ઊંચા આમ રાખવાના હું છે કઈ સમજ્યા તો આ હતી હસી મજાકની વાત એ તો વાત સાચી છે ભાઈ માણસો મહેનત શા માટે કરતા હોય છે કે તરક્કી થાય આગળ વધીએ પૈસો આવે એના માટે જ મહેનત કરતા હોય તો હસી મજાકમાં જોઈ લો અહીંયા કાંદા ગળી ગયા છે આપણો મસાલો જે હતો પાવભાજીનો એકદમ શેકાઈ ગયો છે અને મરચાની ભૂકી બી નાખીને એકદમ કલર જોઈ લો કેટલો ફાઇન આવ્યો છે એકદમ લાલ તડાકેદાર ક્રશ કરીએ ને તો પછી શું સારું ટેસ્ટ આવે ને એક સાથે મસાલો મિક્સ થયા હવે આપણે આ
ફ્લાવર અને બટેટા એડ કરીએ. ને આને બાદ પણ થોડું ક્રશ કરી લઈએ એટલે ને મીઠું નાખી લઈએ તો આપણી પાવભાજી તૈયાર. ના થોડો પાવભાજી મસાલો એટલે એકદમ ચટાકેદાર પાવભાજી. ને પાવભાજીનો મસાલો બાદશાહનો જ સારો આવે છે. આપણે એવરેસ્ટનો બી વાપર્યો પણ એવરેસ્ટમાં એટલો મજા નથી આવતું. બાદશાહનો બહુ સારો આવે છે પાવભાજી. અને તેલ જો સાઈડથી કેવું નીકળતું જાય છે તેના બુડબુડિયા શું ખાવા ટાઈમ પર. પાવ લે હવે ભાજી તો તૈયાર છે બસ હવે જો હા બસ હવે બસ પાવ લેવાની તૈયારી. તો ચાલો મિત્રો હું જાઉં છું પાવ લેવા માટે. હવે સીધા મળશું આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જમવાના ટાઈમે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું ડિનર બને રેડી છે. જોઈ લો ગરમા ગરમ પાવભાજી સાથે છે પાપડ, શેકેલા પાવ અને કાંડા ને લીંબુ ને પાવભાજી લઈને બેસી ગયા છે. ડીશ લઈને બેસી ગયા છે પાવભાજી મિત્રો મેં પ્લેટમાં સર્વ પાવભાજી કરી જ નાખી છે મારી, કેમ કે મને લાગી છે જોરદાર ભૂખ અને વાગી ગયા 8:45. તો હવે કોઈની રાહ જોતા નહીં, આપણે ફટાફટ જમી લઈએ આજનું ડિનર અને મળીએ કાલે એક સરસ મજાના વ્લોગમાં. ત્યાર સુધી અમારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.